વેળચની અંદર છેલ્લા એક મહિનાથી પાણીનો પ્રશ્ન છે અને વેળચ ગ્રામ પંચાયતના એક મહિલા સરપંચ તરીકે પ્રતીક્ષાબેન અહીંનો વહીવટ કરે છે વેળચના અંદર, અને એક મહિનાથી પાણી વેળચને મળતું નથી. માનો કે કોઈ સમારકામ ચાલી રહ્યું છે વેળચની અંદર, તો આ લોકોએ કોઈ આયોજન વગર સમારકામ કર્યું છે અને લોકો પાણીના વલખા મારે છે. અત્યારે ઘરેથી 2-2 કિલોમીટર લોકો કારબા લઈને ભરવા જાય છે અને આ બેનો ઘરેથી અડધો કિલોમીટર, માનો કે કોઈ મહિલાની તબિયત નથી સારી તો પણ પાણી ઘર વપરાશ માટે લેવા જવું પડે છે. આ તમામ જવાબદારી આ તંત્રની છે, છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે અને પંચાયતમાં પ્રતીક્ષાબેન અને પંચાયત પૂરી બોડી આંગળીઓ ઊંચી કરવામાં મશગુલ છે. કોઈ એમને વ્યવસ્થાના ભાગરૂપે કોઈ પણ એમના નોલેજમાં નથી. તો આ બેનનું શું કહેવું છે કે કેટલા સમયથી તમે અહીંયા પાણી ભરો છો આ રીતે? આ એક મહિનો થવા આવ્યો ને હેરાન થઈ ગયા છે. નાવા ધોવાનું પાણી મળતું નથી, લુગડા ધોવાનું મળતું નથી. તમારા ગામની પીવાનું વેચાતું લઈએ અમે. તમારા ગામની અંદર મહિલા સરપંચ છે અને સરપંચ આ મહિલા એક મહિનાથી પાણીનો પ્રશ્ન છે. સરપંચ કોઈ દિવસ આવે છે તમારા ઘરે? કોઈ દી આવતા નહીં, પાણીની કોઈ કઈ ખબર લેવા આવતા નહીં. મહિલા સરપંચ અહીં આવતા જ નથી. કોઈ જ નથી આવતા. અને એક પૂરા મહિનાથી પાણીના પ્રશ્ન છે અને તમે વહીને ભરો છો. આખો ઉનાળો તો અમારે એમને એમ જ જઈએ, નાયા ધોયા હોય રહીએ, પાણી વગર શું નાય. તો સરકારનું એવું કહેવું છે કે આ નળ સે જલની અંદર લાખો રૂપિયા આવે છે અને તમારા ગામમાં સૌથી મોટું ગામ એટલે માથાદીઠ ગ્રાન્ટ આવે છે. આ ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થાય છે કોઈને ખબર નથી, પણ એ લાખોની ગ્રાન્ટ તમારા માટે આવે છે, પાણી માટે. અને માણસના જીવનમાં 3 વસ્તુ કે પાણી, હવા અને ખોરાક, આ 3 વસ્તુ જરૂર છે. છતાં પણ એક મહિનાથી પાણી નથી, છતાં પણ આ સરપંચ, મહિલા સરપંચ જોવા આવ્યા નથી અને એમના પતિ પૂરો વહીવટ કરે છે. રણજીતસિંહ ફૂલસિંહ તમામ ગ્રાન્ટ અને તમામ ચેક એ એમના પતિ સગે વગે કરે છે. તો હવે આવનાર સમયમાં જો એક અઠવાડિયાનું અલ્ટિમેટમ આપે છે, આ પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો મહિલા સરપંચ તરીકે એમને રાજીનામું આપવાનું રહેશે. છોકરા હોય ને આ ધોયા વગર સ્કૂલ જાય છે અમારા. પાણી વગર શું નવડાવવા દોવડાવવા અમારે? પાણી કઈથી લાવવું અમારે નાવા ધોવા? ઓકે.